હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું શહાના સેઠવાલા. ધબોઈ હીરા ભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઇન છેલ્લા કેટલાક દિવસથી લીકેજ હોવાને કારણે વરસાદી કાંસ ડ્રેનેજના પાણીથી છલોછલ ભરાઈ જતા ગટરના પાણીની દુર્ગંધથી વિસ્તારની પ્રજામાં હેરાન પરેશાન થઈ ચૂકી છે અને મચ્છરજન્ય રોગચાળાનો ભય લોકોમાં ફેલાયો છે. સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોક માંગ ઉઠી છે. હીરા ભાગોળ બહાર વર્ષો પૂર્વે બનાવવામાં આવેલી વરસાદી કાંસ પસાર થાય છે, જેની બાજુમાંથી જૂની નગરપાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે. આ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ સર્જાતા ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભરી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે. સમગ્ર ગામની ગટરનું પાણી છે કાંસ ક્યાંક ઓવરફ્લો થતી જોવા મળે છે. આ પાણી એટલી હદ સુધી દુર્ગંધ મારે છે કે આ વિસ્તારના રહીશોને ત્યાં રહેવું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડી રહ્યો છે. એટલું જ નહીં, દુર્ગંધ મારતું આ ગટરના પાણીને લઈ મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. રોગચાળાની દહેશત છે. ધબોઈ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગશે? કોઈ ગામ કોલેરો ઘસ થશે ત્યારે જાગશે કે પછી નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે તેનો નિકાલ લાવે તે વિના કોઈના રહીશોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ રફીક મંસૂરી.